હાલોલ નગરમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા મોહરમ પર્વ નિમિત્તે યાદે હુસૈનમાં બનાવવામાં આવતા તાજિયાની સ્થાપનાનો પ્રારંભ થયો છે। ઇસ્લામી નવા વર્ષની શરૂઆત એટલે મોહરમ પર્વમાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત પૈગંબર સાહિબના દોહિત્ર નવાઝા હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓએ કરબલાના મેદાનમાં આપેલી શહીદીની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓને યાદ કરીને તેઓની યાદમાં રોજારૂપી તાજિયા બનાવી તેઓની યાદ તાજી કરવામાં આવે છે। જ્યારે નગરની મસ્જિદોમાં જીકર શરીફ, મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાય છે। જ્યારે હાલોલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોહરમ પર્વની તૈયારીઓ ચાલી રહી હતી, જેને લઈને મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર કલાત્મક તાજિયાની સ્થાપનાનો આરંભ થયો છે। 17 જુલાઈ બુધવારના રોજ મોહરમ પર્વની ઉજવણી થનાર છે, જેને લઈ નગરમાં ઠેર ઠેર રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે। જ્યારે 17 જુલાઈ બુધવારના રોજ મોહરમની ઉજવણીના દિવસે સાંજે મગરિબની નમાઝ બાદ કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે નિયાજનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટશે અને નિયાજનો લાભ લેશે।